વાચસ્પતિ મિશ્ર આ એક પુસ્તક લખતા હતા. કંઈ 30 વર્ષ પછી એ જમવા બેઠેલા એમની પત્ની આવી. તમે કોણ છો? પરણાને 30 વર્ષ થયા, 30 વર્ષ પછી પૂછે છે તમે કોણ છો? કે તારી પત્ની છું, રોજ પીરસું છું તમને. કેટલું મન એકાવે છે, વિચાર કરો. આપણે કોઈ ફરિયામાં કાંઈક કોઈ આવે તો ખબર પડે. કેટલી એકાગ્રતા કરાય. શિવલાલ શેઠ બે એમના સાડી એક વાર પહેરતા હતા તો જરા ઘી વધારે પડ્યું એટલે એમને ઉપર હા 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 આમ કરાવે ને તોય પડી ગયું. અરે તમે ક્યારથી આવ્યા? 2 મહિના થયા, રોજ પીરસું છું તમને. જો કેટલી એકાગ્રતા. એ ભગવાનમાં કેવું મન રહે ભાઈ, હાલે સ્થિર જ રહે, મનમાં ચોટેલું રહે. આપણે તો પૂજામાં જ જો ને બધું એટલા ગડબડ ગોટા થાય છે. ભગવાન છે બાજુ વરરાજા આખી જાન આવે, બધું હોય ભગવાન સિવાય. આવું થાય. તો જે આ બધામાં કોઈ પણ સાધના એકાગ્ર મનની જરૂર છે. આજે ક્રિકેટ રમે છે બધામાં, એટલે કેટલા બોલ આવતી એટલી ફાસ્ટ આવતી હોય ને, એકાગ્ર મન ના હોય તો ઉડી જાય સ્ટમ્પલા. એક એને એકદમ બરાબર બોલ ત્યાં છૂટી ત્યાંથી બોલ દોતો હોય એટલી આટલી સ્પીડમાં બોલ જેવું ત્યારે તો બધું ડિફેન્સ કરી શકે, અટેક જે કરવું બધું કરી શકે. બધામાં એકાગ્ર મનની જરૂર છે. સફળતા માટે એકાગ્ર મન કોઈ પણ કાર્ય, તે શક્તિ સંયમથી ઊભી થાય છે. હા, આપણે આપણું કાર્ય સત્સંગ છે, સેવામાં મન રહે, ભગવાનમાં મન રહે, આ બધું. તો એના માટે આ બધું સંયમની જરૂર છે. હા, પછી એ સંયમ આવે પછી પણ જેટલું સંયમ એનું કામનું છે. એક બીજી વાત સમજી લેવાની, પૈસા 100 રૂપિયા, હવે 100 તો પણ કામના છે કે નહીં? 1000 હોય, લાખ હોય, વધુના પણ જેટલા હોય પણ કામના છે કે નહીં? પૈસા, આ શક્તિ આ કામની છે. એટલે જેટલું સંયમ એવું મનમાં રાખો નહીં. કોઈ બહુ તપ કરતો હોય, 5 એક ટાણા કરતો તમે ના હોય તો હતાશ થવાની જરૂર નથી. 1 મહિનાના કરો, આખા વર્ષમાં ચાલતું રૂપમાં દરમિયાન તો એ ઘણું છે, શક્તિ ઉત્પન્ન થવાની છે. પેલા સંતરાની ચીરીઓ હોય, આવતા જતા તમે એક મોડામાં નાખો, મનમાં ભાવ શું હોય? એક ટીપું પણ વિટામિન અંદર ગયું, નકામું નથી જતું. એટલે આ બધું ભલે ઓછી શક્તિ પણ એટલે સંયમની જરૂર છે જ. આપણે એમાં યુવા અવસ્થામાં ખાસ કે આ અવસ્થા એવી છે ને, કિસ ઓર એવી જગ્યાએ ઊભા છે, 2 રસ્તા પડે છે, કઈ બાજુ જવું? વિનાશને માર્ગે કે આપણે સર્જનને માર્ગે? એવું છે. તો અહીંયા જો સંયમ હોય ને, મન એકાગ્ર હોય ને, તો નિર્ણય કરી શકો. તમને ગમે, હજુ ના હોય ને તો પછી ઓલું જ ગમે, નીચલું ઢાળ, ઉતરતો ઢાળ, ખાઓ પીઓ મજા કરો, ગમે સ્વચ્છંદીપણું. ત્યાં કોઈ રોકનાર, કોઈ સાંભળવું નહીં, કોઈ પૂછવું નહીં, બસ મનમાં લીધે જ રાખવું. તો અહીંયા આપણે આ સંયમ જરૂર છે. મહારાજે 20 કોષના દર્શન વાત કરી, એમાં મેં કહ્યું કે આ રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે. કેવી રીતે રહે? એટલે ઇન્દ્રિયો વિષયમાં ના જાય તો ભગવાનમાં રહે. તો વિષયમાં ક્યારે ના જાય? વાસના ના હોય ત્યારે. ખાવાની ઈચ્છા હોય પછી મન રસોડામાં ગયા, ખાવાની ઈચ્છા, ગમેલું બ્રેક મારો તો મનમાં તો ભોગવી જ લે. એકાદશી એવું જ થાય છે. પેલો બહારનો ત્યાગ હોય, મારે કઈ મારે એની પેલી ઉપમા આપી આપણે ઢોર
હા, ઢોર લાંગણ કહ્યું. લો, એટલે જેમ ઢોરને તો નીરો નહીં, પાણી ના પાવ, ઈચ્છા તો હોય છે ખાવાની, એમ આપણે એક ઈચ્છા હોય પણ આ કરીએ એટલે ઢોર લાંગણ કહે. જોકે એક સંતે કહ્યું બાપાને કે બાબા એને કરે ના કરીએ તો, બાપા કે નહીં, ઢોર લાંગણના 40% માર્ક છે. હા, પછી આગળ વધશે, પછી એમાંથી આગળ કરતા જ ના હોય તો ક્યારે સુધારવાના? કરતા થાવ પછી સુધારો થતો જાય. ઢોર લાંગણ પછી એકાદશી સાચી થવા લાગે, પણ પાસ માર્ક તો મળી જાય, એટલે એકાદશી તો કરવી જ. આવું જ્ઞાન ના કરવું ઊંધું અવરું કે ઢોર લાંગણ ખાવાની ઈચ્છા હોય છે એ આપણે તટસ્થ રહેવું, જેવું હોય એવું જ કરવું. ખાવાની છે ખાઈ લેવું, કેમ ઈચ્છા હોય તો એકાદશી ફળ ના મળે, અને ના ખાઈએ તો ના મળે, તો એના કરતાં ખાઈ લેવું ખોટું. એવું ઊંધું છતું જ્ઞાન ના કરવું. એટલે સંયમની વાત જે નિયમ ધર્મ છે પારો, તો જેટલું બને એટલું પારો જ. હા, ફળ છે જ, પાસિંગ માર્ક તો 40% તો છે જ. યોગી પણ મત શું, 1 થી લાખ રૂપિયા ખર્ચ થાય પણ ધર્મ પારવો એના છે ને પછી અંત નથી આવતો. જો ત્યાં એકવાર લોપ્યા ને પછી એનું ક્યાંય જઈને અટકે. પ્રમુખ સાહેબ કંઈ માખ મારે ને માણસ મારે. તમે એકાદશી લોપી ના કરી છે એમાંથી તો વ્યભિચાર ને ક્યાં ક્યાંક પહોંચી જાય. હા, ઠેકાણું જ ના રહે. એ સંયમની જરૂર છે એવું મનમાં ફિટ થઈ જવું જોઈએ. શ્રીજી મહારાજે પ્રથમના 21મા અષ્ટાંગમાં વાત કરી કે સધર્મને વિશે નિષ્ઠા, ત્યાં નિયમ ધર્મ પાળતા હોય પણ એની જરૂર છે એવું ના લાગતું તો એ ખોટ છે. જરૂર છે જ નિયમ ધર્મ એવું મનમાં દ્રઢ હોય અને પછી પાલન હોય તો પાક્કું થાય. નહીં તો જરૂર નથી એવું તો મનમાં હોય અને પાળતા કોઈ ના દેખે ને તેને લોપી નાખવાના. હા, કોઈ જોતું ના હોય ને તે ખાય. હવે ખુશાલ ભગત હતા અટલાદરામાં, ડાયાબિટીસ હતું. નાના સંતોલા આનંદ કંસાઈ એ એમના ડૉક્ટર, એમને ના પાડે તારે લાડુ વાડુ નહીં ખાવાનું, કે તું ખાય છે મને ના પાડે છે. હવે તમને ડાયાબિટીસ, હું ડાયાબિટીસ કે તને નથી, સમજે જ નહીં. પછી બપોરે ઘૂસી જાય 2 વાગે, ખાઈ લે 2-4 લાડુ. અને આમને આમ કે સારું આ ખાધું ને શુગર આવી ક્યાંથી ખબર નથી. બપોર 2 વાગે ધામધૂમ કરી નાખી. તો જો નિયમની જરૂર છે, જેમ ડાયાબિટીસ વાળાને ખાંડ ખવાય ને એને મનમાં હોવું જોઈએ, ઝેર છે મારા માટે. તો જે એવી રીતે આપણે સમજ સહિત જો નિયમ પાય એ સંયમનું ફળ ખૂબ ભલે છે. એ શક્તિ કંઈ જુદી થાય. મનમાં ઈચ્છા હોય ને પછી તો પારો ને કચરી શક્તિ ઉત્પન્ન ના થાય. મન ભેંસના પોદળા જેવું ઢીલું જ રહે, સ્થિર ના રહે, અસ્થિર રહે. તો નિયમ પારો તો મન અસ્થિર છે, પણ મનમાં થવું જોઈએ કે એની જરૂર છે જ આ નિયમ ધર્મની, તો મન સ્થિર થાય અને પછી પડાય તમે. અને સ્વામિનારાયણ ભગવાને તો બહુ સ્પષ્ટ વાત કરી છે. મહારાજ મધ્યના 35માં વાત કરે છે કે રાત્રે અમે ઊંઘ બહુ આવી, ઉઠવાનું પ્રયત્ન ઉઠાયું જ નહીં. તે એમાં મેં નક્કી કર્યું, આને ઊંઘ કહેવાય? ઉઠવાનું મન થાય તો ઉઠાયું નહીં, એવી નિંદ્રા મારા સિદ્ધાંત નક્કી કરે છે. આને ઊંઘ કહેવાય? સિદ્ધાંત શું નક્કી કર્યું? ગમે એવો પુરુષ હોય, ગમે એવો ધર્મવાળો પુરુષ હોય, ગમે એ ધર્મવાળી સ્ત્રી હોય, પણ ભેગા રહે બગાડ થાય જ. ગમે એવું જ્ઞાની હોય, ધ્યાની હોય, ના ચાલે. ઇન્દ્રિયોનું જોર એવું છે ને, ફેંકી દે. એ ત્યાં સંયમ, બ્રેક જ મારો, જુઓ જ નહીં, નિયમ જ પારો. એ કરવાની જરૂર છે. મારે જનક રાજાની સ્થિતિ હોય ને વડતાલી, તોય મારે ના પાડી, નિયમ પારો. અને ગુણાતન સાહેબ તો કહ્યું કે જે નિયમ નથી પાડતો આત્માને ગમેલી વાત કહો તો ગપોડી છે. એટલે આ બધી બહાર બધું આવું જ ચાલે છે. તમારે મોટા મોટા મહાત્માઓ આમ
ફિલોસોફી તો એમના બાપ નિયમ, ભાઈ આકાશમાં ધડાકા કરે, પણ નિયમ ધર્મ કોઈ સંયમ હોય જ નહીં. એને સ્વામિનારાયણ ભગવાન બે વાત કરી, ખાલી સંયમ નાહવા ધોવામાં જ અટકી ગયા નથી, તત્વજ્ઞાન પણ તો આકાશમાં માથું રહેવું અને જમીનમાં પગ રહેવા નિયમ છે, અધર લટકતા નથી મૂક્યા. મહારાજનું બંધારણ તો એવું સુંદર છે ને, એમાં મારા અનુભવ કહીને બોલે, આખા હિન્દુસ્તાનમાં ફર્યા છે, બધા મહાત્માના યોગમાં આવ્યા છે, સીમાએ નક્કી કર્યું, સંતના નિયમ બનાવ્યા, ગ્રસ્તના નિયમ બનાવ્યા, અને બાઈ ભાઈના અલગ જ મહારાજ ડિપાર્ટમેન્ટ અલગ જ કહી દીધું, લોજ કામ આવીને બધું નોખું જ પાય, ભેગા કંઈક કામ થાય નહીં. હા, સંયમ જ નથી એ ભક્તિ શું કામની? સંયમ વિના એ ભક્તિ ખુવાર કરે. મારી ધર્મે સહિત ભક્તિ કહી, ગમે ત્યાં ભક્તિ ના કે ધર્મે સહિત. એકવાર જીવબા મારા પાસે દોડતા આવ્યા, જીવબા લાડુબા, મહારાજ ભક્તિબાઈ દર્શન દીધા, એટલે અન્નકોટ પૂરેલું હતું, ભક્તિબાઈ દર્શન દીધા. મહારાજ કહો જા અમને કહો રે, દોડીને ગયા, તમે રહો અહીંયા, કે હું તો પતિવ્રતા છું, ના રહું, ધર્મ હોય ત્યાં હું રહું, ધર્મ ત્યાં રહું. એટલે ધર્મ અને ભક્તિ જ્યાં હોય ત્યાં એમના પુત્ર ઘનશ્યામ, જેવું ધર્મે સહિત ભક્તિ હોય ત્યાં ભગવાન રહે, બાકી નહીં. તો આપણે આ સંયમ આપણા ખૂબ જરૂરનું છે. બીજા બહાર જે સમજતા જે કરતા, આમ જોવા જઈએ તો સંયમની બધે જ જરૂર છે. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ સિદ્ધિ મેળવી હોય ને, સંયમ વિના થયું જ નથી, બન્યું જ નથી. તો બધું ઓલા એકવાર સંદેશ છાપામાં પહેલા પેજ ઉપર એક કાર્ટૂન આવેલું આટલું મોટું, એટલે છોકરા છોકરી બંને ટીવીને ફૂટબોલની જેમ કિક મારે છે. ફૂટબોલને કિક મારે તો દડતું દડતું જાય ને, ટીવી આમ ગોરમટું ખાતું જ જતું હતું, એવું કાર્ટૂન. નીચે લખેલું, એટલે પ્રેસ ઉપર આ લોકો તમે પહેલો બીજો નંબર કઈ રીતે આવ્યા બોર્ડમાં? અમે કંઈ ટીવી જોયું જ નથી, એટલે આવી તો ફૂટબોલ કિક મારી તો જો કેટલું સંયમ તારે આવે છે. તો આપણા અમેરિકામાં પેલા ભાઈ આપણે બોરિયાવીના યુવક છે, એને એ સ્વામી બાપા પાસે આશીર્વાદ લેવાયા, પ્રમુખ સ્વામી પાસે. સ્વામી મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું છે, હું અચ્છો ડૉક્ટર થાવ એટલે આશીર્વાદ આપો. ત્યાંની મેડિકલ કોલેજમાં એડમિશન ના મળે. હા, અહીંયા તો ડોનેશન આપીને ઘૂસી આવે છે, ત્યારે વાત જ નહીં. એક એક માર્ક બરાબર તો જ થાય, અને એક માર્ક વધારે લાવો ને ભૂકા કાઢીને. એટલે આને એમાં તો એડમિશન મળી ગયું, હવે અચ્છા ડૉક્ટર થવા માટે પણ હવે જે કરવાનું છે કરવાનું છે. ઘણા લોકો શું સમજે, એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું, મેડિકલ એડમિશન, બસ હવે છૂટા વાવટા, અરે હવે જ બધું કરવાનું, હવે બધું શરૂ કરવાનું. ત્યાં સ્વામી પાસે આના આશીર્વાદ, સ્વામી કે જા ટીવી ના જોતો. એટલે કે સ્વામીના આશીર્વાદ માગે ને સ્વામી આવું કેવું બોલે છે? પછી વિચાર કરો એને કે સ્વામી કંઈ બોલે છે, સાંભળ્યું છે મને, હું એકલો જ હતો, 4-5 જણ હોય તો બરાબર છે, કોઈનું કોકને ઉત્તર આપી દે, કોકે પૂછ્યું અને કોકને ઉત્તર આપી, હું તો એકલો જ હતો. છતાં સાહેબ ટીવી ના જોવાનું કહું, એટલે ટીવી ના જોયું, 12 વર્ષ ટીવી ના જોયું, બોલો અમેરિકામાં રહીને. એનું પરિણામ શું આવ્યું? 700 ડૉક્ટર ઉપર ઉપરી થયો, 700 અમેરિકન ડૉક્ટર ઉપર. જો આ સિદ્ધિ સંયમ જ છે ને. આપણે સામાણી સાહેબ, ડૉક્ટર સામાણી, યોગી આપણા ડૉક્ટર, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, બહુ સરસ ડૉક્ટર. તે કરતા હું યુવક મંડળ સભામાં જતો અને મળવા આવ્યા. પછી ત્યાં મળવા આવ્યા એટલે મેં એમને કહ્યું કે તમે સાહેબ 5 મિનિટ વાત કરવા યુવકોને. હું શું વાત કરું, મને કંઈ આવડે, મારો ધંધો નહીં, હું કે મારું બધું કામ જુદું છે. મેં કહ્યું ના કંઈક સાહેબ બોલો તમે, કંઈ આ લોકો તો તમે કહી શકો એમ છે. એક જ વાક્ય બોલી ઉતરી ગયા, એક જ વાક્ય બોલ્યા કે હું ઇંગ્લેન્ડ 12 વર્ષ ભણ્યો, એટલે 12 વર્ષ રહ્યા. આજે તેમની ઉંમર કંઈ 72 વર્ષની હતી. આ સુધી એક સિનેમા પિક્ચર જેવું નથી, ઉતરી ગયા છે. આ શું વાત કર બાકી.
પ્રવચન કઈ જરૂર ખરી? પ્રવચનનો બાપ આવી ગયો, દાદો આવી ગયો, પ્રવચન કંઈ કરવાનું તો એ બોલી ગયા, એ જીવન જીવ્યા છે 72 વર્ષ. તો જો આપણે પણ આ સંયમ જરૂર છે. એમાં સ્વામી જેવા પુરુષને રાજી કરવા, એમના આશીર્વાદ લેવા, એ કઈ મોટી કમાઈ હોઈ શકે. તો એમના આશીર્વાદ આમાં, બાકી તો જંગલમાં તપ કરો, સુકાઈ આવો, યજ્ઞ કરો તો રાજી ના થાય. અત્યારે સ્વામી રાજી થવા બેઠા છે, જાગતો ઊંઘતો હોય ને એ ઉઠે નહીં. ખરેખર ઊંઘતો હોય ને ઉઠે, જાણીને સૂતો હોય ને તો ગમેલા હલાવો ને વધારે આંખ બંધ કરે. અને જે ખરેખર સૂતો હોય ઉઠી જાય એકદમ. એમ સ્વામી રાજી થવા જ બેઠા છે. હા, હવે બાકી બીજાને રાજી કરવા ભૂકા નીકળી જાય. તમારે રાજી કરી તો જો, કોઈને રાજી કરી શકાતા? ઘરમાં મા બાપને, પાડોશીને, મિત્રને, અરે દમ નીકળી જાય છે. અને આ તો રાજી થવા બેઠા છે. એટલે અત્યારે જો આપણે રાજી ના લઈએ તો મૂર્ખ કહેવાય આપણે. એટલે આપણે આ ખાસ રાખવાનું. સંયમ છે ને ખાસ મુખ્ય 2 વસ્તુનો છે. જો મહારાજે પણ ગીતામાં કૃષ્ણ ભગવાન પણ કહ્યું કે યુક્ત આહાર વિહાર હોય એ યોગી. મોટી જટા પહેરી હોય, લંગોટમાં બેઠા હોય તો એ નહીં. યોગીની વ્યાખ્યા ગીતામાં અને મહારાજ પણ એ જ વાત કરે છે. યુક્ત આહાર વિહાર એ યોગી. આટલું જ. યુક્ત માપમાં જરૂરનું હોય એટલું જ. આહારમાં તો સમજે, પણ વિહારમાં ત્યાં બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, આ બધામાં સાંભળવું, બધી ઇન્દ્રિયોની ક્રિયા એને યુક્ત હોય. એટલે માપમાં જેટલું જરૂર હોય એટલું ત્યાં બોલો. ના બોલો એવું નથી કહેતા. મૌન ધારણ એવું નથી બોલતા, એ યોગી નહીં. યુક્ત માપનું જે જરૂર હોય જે બોલવાનું એ જ બોલો. અમથું નકામું ના બોલો, નકામું કાંઈ ના કરો. તો એના માટે થોડુંક જોઈ લે. જો બધા સૂત્રો ઘણા વાર હોય, તમે કમ ખાઓ ઓર ગમ ખાઓ હોય છે ને. પછી બીજું એન એપલ અ ડે keeps the doctor away. ખાવા માટે નહીં. તો આપણે ઝાપડ કહીને ખા કહીને કોઈ માપ નહીં. જે ગમે એટલે નાખો અંદર, બમ મારો. ઘણા ઉપવાસ કરીને બીજે ડબલ ખાઈ નાખે. એ બધું નહીં. એક ધારા બધું હોવું જોઈએ. એક ટાણા છે ને એના જો કોઈ તપ નહીં. અને ભૂખ એનાથી 2 કોરિયા ઓછા કોઈ સૂક્ષ્મ તપ યુગી આપા કહેતા. તપ તો કહું સૂક્ષ્મ તપ. અને સૂક્ષ્મ તપ બહુ વધારે પાવરફુલ હોય. હા, તમે જો એટમ બોમ્બ કેટલું પાવરફુલ છે. જેટલી વસ્તુ સૂક્ષ્મ ઉપર જાય ને એટલું વધારે પાવરફુલ હોય. એટલે પછી મોહમ્મદ પેગમ્બર એ વાત કરતા કે ભૂખ વિના ખાવું ને પાપ છે. લો, આપણે બધા તો એ જ દશા છે. 12 વાગે એટલે ખાઈ લેવું જ પડે, ભૂખ હોય કે ના હોય. કે નોકરી ચડવાનું હોય, કોલેજ જવાનું, શું કરવું? આપણે બધું એવું થઈ ગયું છે. નાખી દેવાનું. નાસ્તાનું ભૂખ હોય કે ના હોય, નાસ્તાનો ટાઈમ થવાય. બધું આવું થઈ ગયું. પણ એ પાપ છે. મોહમ્મદ પૈગંબરે કહ્યું જો એ સમય તો ખાઓ તો પાપ છે. પછી મહારાજે પણ કહ્યું રસના ઇન્દ્રિય જીતી, સર્વે ઇન્દ્રિયો જીતી. શાસ્ત્રમાં છે. આ છે. આને લીધે બધી ઇન્દ્રિયો સતેજ થઈ જાય, પાવર આવી જાય. જો ત્યાં ઉપવાસ કરો ને બધું ઢીલું ઢસ, કાંઈ કરવાનું મન જ ના થાય. નિર્જરા ઉપવાસ. હા, ભાઈ ફરારી નહીં, ઝાપટા 5 કિલો ફરાળ ઉપવાસ નહીં. ઓલું ઉપવાસ હોય ને પ્યોર ઉપવાસ જેને કહે છે નિર્જરા. યોગી બાપા એને જ ઉપવાસ કે. પાણી પીવો તો બાપા નહીં, ઉપવાસ ના કે. હા, એમની વ્યાખ્યા બહુ જોરદાર હતી. ફીફા ફરાને તો શું કહેવું, ખબર જ ના પડે. તો જાઓ. પછી આ ગમ ખાઓ. કમ ખાવાની વાત થઈ, હવે ગમ ખાઓ. ગમ ખાવામાં શું હોય? ન બોલ્યામાં 9 ગુણ. અને શું થયું? દ્રૌપદીજી બોલ્યા, સીતાજી બોલ્યા, શું થયું? રામાયણ મહાભારત ઊભું થયું કે નહીં? ત્યાં ગમ ખાઈ ગયા હોત તો. પછી યોગી આપા કે બોલ ના કરું. યોગી ગીતામાં લખ્યું છે
બોલ બોલ ના કરો. વાણી દૂધની પેટે આપે, શાસ્ત્રીય ઘીની પેટે કહ્યું કે આ થોડી છૂટ આપી વધારે દૂધની પેટે. પણ જો તમે દૂધ અહીં પાણી પરબ છે ને ત્યાં જુઓ જાય કેટલું છે પાણી ઢરેલું હોય, અને કોઠારમાં જાઓ દૂધ એક ટીપું નીચે પડેલું હોય, એટલે કોઠારી આપે ને પહેલાં તો ના જ પાડે છે જ નહીં, કંઈ બહુ કહો ને પછી આપે એમ. અને ઘી કઈ રીતે પીરસે? ચમચીથી કડછો